કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે શાળામાં મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે। રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાહન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા 50 જેટલા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી જતા દોડધામ મચી ગઈ હતી। તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 8 જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા। બીજા દિવસે આરોગ્ય વિભાગની અને ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ, ચોખા, તેલ અને મસાલાના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા હતા। બીજા દિવસે 3 થી 4 બાળકોની જ જીભ કાળી જોવા મળી હતી અને અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકોને શાળાએ જોવા મળ્યા હતા, ત્યારે બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જે છે તે જોવા મળ્યો હતો। ગઈકાલે 3:30 વાગે અમને કોલ આવેલો। અમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી અમને સિમ્ટમ્સ આવ્યા હતા, જેમ કે જીભ કાળી પડી ગઈ હતી અને તાવને થોડો આવ્યો હતો, પેટમાં ને દુખતું હતું। 50 બાળકોને આવું થયું હતું। અમે અમારી ટીમ સાથે THO સર ને અમારી PSC CSCના બધા ટીમ સાથે અમે અહીં આવેલા। એમને પેન્ટો ને બીજી દવા કરેલી। 4-5 સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી, એમને અમે CSC લઈ ગયેલા। ત્યાં કંઈ એવું આવ્યું નહોતું, પણ થોડી પેટમાં ને દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે એમને પાછા ઘરે મોકલેલા અને આજે અમે અહીંયા ફરીથી આવ્યા છીએ, પણ અમને આજે કોઈ બાળકને તકલીફ જેવું છે નહીં। આજે કોઈ બાળકની જીભ કાળી જોવા મળી? આજે ના, કાલે એમને જમ્યું હતું એના પછી કાલે બાળકોની જીભ કાળી થઈ હતી, પણ આજે કોઈ બાળકની જીભ કાળી નથી। કોઈ પ્રાથમિક તપાસમાં શું કારણ હોય છે? પ્રાથમિક તપાસમાં એમના જમવામાં થોડું એવું હોઈ શકે, તો એમના માટે ફૂડ ઇન્સ્પેક્ટર આવે છે તો એમને ચેક કર્યું છે। કાલે જમ્યા પછી 2:30 વાગ્યા પછી ખબર પડી, પહેલાં બેનની ખબર પડી કે બેને જમ્યા હતા, બે બેન કે મારે કાળી કેમ જીભ થઈ, પેલી કે મારી કેમ કાળી થઈ, અને પછી છોકરાને ખબર પડી કે કાળી થઈ ગઈ। પછી સાહેબને તરત આચાર્ય સાહેબને ખબર પડી, સાહેબે બધે ડૉક્ટરને ફોન કરીને આખી ટીમ બોલાવી, ચડિયાથી બોલાવી, ધાનેરાથી બોલાવી, એમ કરીને ટીમ બોલાવીને ચેક કરી તો ડૉક્ટરનું કહેવું એવું થાય છે કે આયુર્વેદિક મીઠાના હિસાબથી કાળી જીભ થઈ શકે છે, બીજું કોઈ પ્રોબ્લેમ ઘણું મીઠું ગરમ થઈ જાય એને હિસાબથી થઈ શકે છે। ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા 1:50 ટાઈમે, ત્યારબાદ 2:30 વાગ્યે રિસેસ પૂરી થઈ અને અમારા 2 શિક્ષકો જે ચેક કરે છે રોજ મેન્યુ મુજબ, એ લોકોના જીભ કાળી થઈ એટલે એમને ચેક કર્યું તો બાળકોની પણ જીભ કાળી જણાઈ અને એમને તાત્કાલિક મારો સંપર્ક કર્યો, એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને CHCમાંથી બધા લોકોને બોલાવ્યા અને ઉપલે અધિકારી અમારા TPO સાહેબને પણ જાણ કરી અને MDM મામલતદાર સાહેબ પણ આવી ગયા અને તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાવી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય, 2-3 કલાક સારવાર આપ્યા પછી 5 વાગ્યે બાળકોને રજા આપી। એમાંથી 1-2 બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને જડિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા। આજે પણ મેડિકલની ટીમ આવી હતી અને સરે આવીને જે બાળકો ગઈકાલે કાળી જીભવાળા હતા એ લોકોને ફરીથી ચેક કર્યા છે અને કોઈ તકલીફ જણાઈ નથી। સર પણ મને કહીને ગયા છે કે એવું તકલીફ જેવું કંઈ લાગે તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે આવી જઈશું। ગઈકાલે શિક્ષકોએ પણ ચેક કર્યું? હા જીભ કાળી થઈ? જી, 2 બહેનોએ ચેક કર્યું પહેલાં અને એમની જીભ કાળી થયા પછી બાળકોને તો અમે ચેક કર્યા, કારણ કે બાળકો તો રમતા હતા, એમને કોઈ ખ્યાલ જ નહોતો કે અમારી જીભ કાળી થઈ છે। ધાનેરા તાલુકાની ડંગડોલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ખીચડી ખાધા બાદ બાળકોની જીભ કાળી પડી જતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। વાલીઓની માંગ હતી કે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર હોય તેને કડકને કડક સજા આપવામાં આવે। મારું નામ કેળાબેન રમેશિયા। હું કાલે બપોરે ખીચડી ખાધી હતી ત્યારે અમારે કાળી જીભ થઈ હતી અને અમે સાહેબને કહ્યું, સાહેબે ડૉક્ટરોને બોલાવી અને અમારી જીભ ચેક કરાવી અને રડિયામાં મોકલ્યા અને પછી ઘરે ઓલરેડી મારો બાળક અહીંયા ભણે છે શાળામાં અને કાલે અહીંયા કંઈક ખાવાથી કે ખબર નહીં એની જીભ કાળી પડી હતી, બરાબર। શિક્ષકોને એમનો સારવાર તો લઈ, પણ હવે એવું વસ્તુ ન બને એના માટે પગલાં લેજો, બરાબર।